સવે ભગવાન વામનજીનો જય જયકાર કર્યો છે. નાના એવા વામનજી છે, બ્રાહ્મણોને બોલાવ્યા છે, યજ્ઞોપવિતના સંસ્કાર કરાવ્યા છે. અને જ્યારે બ્રાહ્મણના દીકરાના યજ્ઞોપવિતના સંસ્કાર થાય પછી ભિક્ષા માગવા બાળક નીકળે અને ત્યારે માતા સૌથી પહેલે એને અન્ન પીરસે છે, પ્રસાદ પીરસે છે, મિષ્ટાન પીરસે છે. તો આજે મા આદિતિ પણ એ પીરસે છે. નાનું એવું સ્વરૂપ છે. માતા પિતાના આશીર્વાદ વામનજીએ લીધા અને કહે છે હવે હું જાઉં છું ભૃગુ કચ્છમાં જ્યાં બલિરાજા યજ્ઞ કરે છે. હાથમાં કમંડલ છે, જેને છત્ર ધારણ કરેલું છે, સુંદર એવું ધોત વસ્ત્ર એને ધારણ કર્યું છે. કપાળમાં અપાર તેજ છે. એ બ્રાહ્મણના દીકરાએ સુંદર એવી શિખા રાખી છે. આપણે બ્રાહ્મણ છે એની કોઈ નિશાની ખરી? એ તો હોવું જોઈએ ને. તો શિખા છે ને બ્રાહ્મણની નિશાની છે. કપાળમાં તેજ છે ને બ્રાહ્મણની નિશાની છે. કપાળમાં તિલક છે ને બ્રાહ્મણની નિશાની છે સાહેબ. તો આ બધું બ્રાહ્મણોને હોવું જોઈએ. એમાં શરમાવાય નહીં. કદાચ ત્રિપુન કરવાનો વારો આવે કરી લેવાય. ફોટો ખરાબ આવશે ને ફેંકીને એ બધું આપણે ન શોભે સાહેબ. દીકરીના લગ્ન થતા હોય બ્રાહ્મણ તિલક કરવા જાય તો ઈ કઈ ન બોલે. એની બાજુમાં બેઠી હોય એમ કે દાદા નાનો ચાંદલો કરજો. બોલો, ઈ કરવાની ના પાડે. તો તિલક હોવું જોઈએ, શિખા હોવી જોઈએ. આ બધી બ્રાહ્મણોની નિશાની છે બાપ. તો એવા વામનજી આજે જાય છે, વિષ્ણુ વામન બની અને આવ્યા છે. આવો વામનજી આપણી કથામાં પણ આવે છે. બેઠા બેઠા બધા દર્શન કરજો. સમય ઓછો છે. હજી વામનજી આવ્યા છે, હજી રામને લાવવાના ને પછી કૃષ્ણ ભગવાનને લાવવાના છે. આજ વિષ્ણુ મારી સાથે બધા બોલશો ને? બોલશો બધાય? વામનજી આવ્યા છે ભૃગુ કચ્છમાં. બલિરાજાએ દ્વારે બ્રાહ્મણના દીકરાને જોયો. બલિરાજા ઊભા થયા છે. એ બ્રાહ્મણનું સ્વાગત કરે છે, આસન પાથરીને બેસાડે છે. અને આજે બલિરાજા આ વામનજીને પૂછે છે ક્યાંથી આવ્યા છો? વામનજી કહે છે બાજુના ગામમાં ગયો તો ખબર પડી કે રાજા બલિ સોમો અસો એક યજ્ઞ કરવા જઈ રહ્યો છે. તો ઈચ્છા એવી થઈ કે યજ્ઞ નારાયણના દર્શન કરતો જાઓ. બલિરાજા કહે સારું થયું આવ્યા છો. હવે આવ્યા છો તો આજ રાજાના દ્વારે બ્રાહ્મણ આવે તો બ્રાહ્મણને કંઈક આપવું જોઈએ. માગો, તમારે શું જોઈએ છે? વામનજી કહે હું કઈ માગવા નથી આવ્યો, હું તો દર્શન કરવા આવ્યો છું રાજા. તો કે નહીં, જે જોતું એ આપું. બોલો, ગાઉં જોઈએ છે રહેવા માટે તો 5 ગાઉં આપી દઉં. હીરા જવાહરાત મોતી કાંઈ જોઈએ છે, લગ્ન કરવા છે તો બ્રાહ્મણની દીકરી સાથે પરણાવી દઉં. વામનજી કહે મારે કાંઈ નથી જોતું, કોઈ વસ્તુ નથી જોતી. તો કે એમને એમ ન ચાલે, કાંઈક તો દેવું પડે. શુક્રાચાર્યજી ઊભા થયા, બલિરાજાને સાઈડમાં લીધા અને કહ્યું કે એને કંઈ જોતું નથી, શું કામ આપો છો? એને કાંઈ જોતું નથી. કેટલી વાર કીધું કાંઈ નથી જોતું, તો શું કામ આપે છે? બોલે ગુરુદેવ, યજ્ઞ કરી અને બ્રાહ્મણ ઘરે આવે ને ખાલી હાથે જાય એમ કેમ ચાલે? વામનજીને ખબર પડી ગઈ શુક્રાચાર્યજી કાંઈ કહે છે, પણ કાંઈ વાંધો નહીં. એનો ગોર છે ને, જે કહે કહેવા દે, કાંઈ વાંધો નહીં. પણ બલિરાજા તો મને પૂછશે જ પાછો. બલિરાજાએ આવીને ફરી પાછું પૂછ્યું, ભૂદેવ ખાલી હાથે જશો નહીં મજા આવે, કાંઈક લઈને જાઓ. વામનજી કહે આપવાનું તો પછી, તારે જે આપવું એ આપજે, પેલે પૂજા તો કરી લે. આજે બલિરાજા વામનજીની પૂજા કરે છે, તિલક લગાવે છે, અક્ષત લગાવે છે, પુષ્પમાળા અર્પણ કરે છે. વામનજીના પગ ધોઈએ છે, પગ ધોઈ એના ચરણામૃત લે છે. અને હવે વારો આવ્યો છે દાન દેવાનો. વામનજી કહે છે તારે દાન દેવું જ? તો કે હા. બલિરાજા કહે માગો, જે માગશો એ આપીશ. 3 પગલા જોઈએ છે ભૂમિના, વધારે નથી જોતું. હું નાનકડો રહ્યો, મારા પગલા એ નાનકડા. એ 3 પગલા શું કામ જોઈએ? રાજા એ સાંભળ, મને સંધ્યા કરવાની
ગુરુજીએ કહ્યું છે. એટલે દરરોજ 3 વખત હું સંધ્યા કરું છું, પણ જે જગ્યાએ ખેતરમાં કે હાલી ચાલીને જે જગ્યાએ જતો સંધ્યાનો સમય થાય એટલે એ જગ્યાએ બેસી જાઉં. પણ જે જગ્યાએ બેસું ને ત્યાંથી મને બધા ઉઠાવે છે, તો મારે 3 પગલાં ભૂમિનું દાન જોઈએ છે કે અહીંયા હું બેસીને સંધ્યા કરી શકું. આટલું કીધું ને રાજા બલી હસવા લાગ્યો. 5 ગાંવ આપતો હતો. કેટલા ગાંવ? 5 ગાંવ. હે વામનજી, તમે નાના છો પણ તમારું મન પણ નાનું છે, તમને માગતા નથી આવડતું. હજી કહું છું, જોતા હોય તો 5 ગાંવ આપી દઉં. તો કે નહીં, મારે 3 પગલાં જ જોઈએ છે. રાજા કે આપી એમ ન ચાલે, બ્રાહ્મણનો દીકરો છું, સંકલ્પ કરાવું, એમને એમ ન લઉં. આપણે આ મંદિર માટે જગા જોઈએ છો, અને આ 7 દિવસમાં મેળ ન આવે ને તો કેજો, હું કમંડલ લઈને નીકળીશ, લઈ આવીશ જમીન ક્યાંકથી. આ બ્રાહ્મણ છે ભાઈ, અને કોક તો એવો રાજા હશે ને દેવા વાળો નહીં હોય. વધારે નહીં, 3, 4, 5 વીઘા મળી જાય, બહુ થઈ ગયું. ભરતભાઈ, કોક તો હશે ને એવો રાજા બલી જેવો દાનેશ્વર, કોક તો હશે જ, અને એ આવશે સાહેબ, આવશે. વિશ્વાસ છે, આના ઉપર વિશ્વાસ છે, ભરોસો છે મારા બાપ ઉપર કે એ કોઈને ને કોઈને લાવશે અને એ આવીને આપશે. ભરોસો છે. બલિરાજાએ કહ્યું ઠીક છે, તો સંકલ્પ કરાવી દઉં. હાથમાં જલ લઈએ, જલ આવે નહીં. દાન દેવું છે બલિરાજાને, દાન લેવું છે વામનને, તો વચ્ચે કોણ આવે છે? તો કે શુક્રાચાર્ય છે ને વચ્ચે આવે છે. ભગવાને એ શુક્રાચાર્યની એ આંખ ફોડી નાખી. શુક્રાચાર્યજી ત્યાંથી નીકળી ગયા. હાથમાં જલ લીધું, 3 વખત કહ્યું વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. સંકલ્પનો પ્રારંભ કર્યો. છેલ્લે જલ છોડાવ્યું, જલ છોટ્યું, અને વામનજીએ કહ્યું, રાજા તારો સંકલ્પ પૂરો થયો, હવે 3 પગલાં માપી લઉં? રાજા બલી કહે માપી લ્યો. આપી છે. એ જ સમયે ભગવાન વામનમાંથી ધીરે 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 વિરાટ બન્યા છે. આજે ભગવાનનું મસ્તક ગયું છે આકાશમાં, પગ ગયા છે પાતાળમાં, અને આ વિરાટ સ્વરૂપના દર્શન કર્યા છે આજે બલિરાજાએ. ઓહો પ્રભુ આપ છો. હવે માપી લઉં 3 પગલાં? બોલે દાન દઈ દીધું, પૂછો છો શું? માપી લ્યો. પેલું પગલું માપ્યું, પૃથ્વી આખી માપી લીધી. બીજા પગલામાં આખું બ્રહ્માંડ લઈ લીધું. ત્રીજું પગલું બાકી રહ્યું, હવે ક્યાં મૂકવું? બલિરાજા કહે ચિંતા ન કરો, મારું મસ્તક છે ને એના ઉપર તમારો પગ મૂકી દો એટલે મારો સંકલ્પ પૂરો થશે. સાહેબ આને રાજા કહેવાય, આને રાજા કહેવાય. અને ત્યારે અખિલ બ્રહ્માંડના નાથે એ ત્રીજું પગલું લેવા માટે, એ બલિરાજાનો સંકલ્પ પૂરો થાય એટલા માટે, અધૂરો ન રહે એટલા માટે એ ત્રીજો પગ એ બલિરાજા ઉપર મૂક્યો છે. બાકી તો 2 પગલામાં બધું મળી ગયું, ત્રીજા પગલાની જરૂર નથી. પણ સંકલ્પ થયો 3 પગલાનું, તો 3 પગલા જ દેવા જોઈએ અને લેવા જોઈએ, નકર સંકલ્પ અધૂરો રહે. એટલે ત્રીજું પગલું એ બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું છે, અને બલિરાજાને પાતાળ લોકમાં જ આપી દીધો સાહેબ. અને ભગવાને પાતાળ લોક આખું આપી દીધું બલિરાજાને. પછી તો ભગવાન કહે બલિરાજાને કે હે રાજા, હવે હું જાઉં છું, તારે કઈ જોઈએ છે? બલિરાજા હસતા હસતા કહે પ્રભુ આ બધું મારું જ હતું, મેં તમને આપ્યું છે. સંકલ્પ મેં જ કરાવ્યો છે, ખ્યાલ છે ને? હવે પાછા કયો છો ને હું પાછું બધું માંગીશ, તમારે આપવું પડશે. વળી પાછું તમારે કોઈક અવતાર ધારણ કરીને આવવું પડે, એની કરતા રહેવા દો ને. તો કે નહીં, આ પાતાળનું લોક છે ને તને આપ્યું, માગવાનું કહું છું, હવે તું માગ, તારે શું જોઈએ છે? તો કે પ્રભુ અવડું મોટું પાતાળ લોક આપ્યું છે, એમાં ચોકીદારની જરૂર પડે, તમે ચોકીદાર તરીકે રહ્યો. બલિરાજાનો ભાવ એવો હતો કે ભગવાન મારી પાસે રહે સાહેબ.
એ બલિરાજાનો ભાવ એવો હતો કે ભગવાન મારી પાસે રહીએ. ભગવાને કહ્યું ઠીક છે બલિ, તારી એટલી ઈચ્છા છે ને, તે આટલું દાન કર્યું છે ને, તો હું તારા પાસે હું રહીશ.